આવ ઓલો ગીત છે આયા બનાવ્યો કયું એ ઓલો મેરી રસ કે કમર મેરી રસ કે કમર કેવડે એ ભલે ના ગાયું હોય તું માથે પણ એમ નહીં ડોનભાઈ આપણે પૂછું તો જવા ને ગીત ભલાએ બનાવ્યો યા માથે આવીને ભાઈ તું માથે આવીને ભાઈ એમ નહીં આપણે પૂછાવ કે બનાવે કે માલતા છે હા એ જેઠાલાલ ઓલો ડોન જો એકલો બેઠો હાલો ભૂડ બોલાઈ દે હાલો અરે ધક્કો મારી દઈ હા હાલો એકલો બેઠો હાલો પકડવાયો મને તો ના નોર્મલી તો તમે પડી દામ લાતા એટલે એમ તમને પકડતા ના હા તો બરોબર એ બેઠ તો ને એઠો એઠો બે પકડજો ક્યાંય નો જાય ના લોન ભાઈ હા બોલો તમે હું આવ્યા તો ધક્કો મારવાનો આવ્યો ના અમે તમને પકડી લેજા પડો નહીં એમ હા લોન ભાઈ ડોનભાઈ ખોટો છે ધક્કો મારતો આ તો મેં પકડી લીધી અને લગા તમને મારી નાખે અરે ના લોન ડોનભાઈ એમ તમે ગાસી હે ગાસો હા હું તો ગાસી આ તો પોદળો કરી લે પોદળો કરી ના ગા નથી તો તું કેને હું ગાસો એમ હા તો સહી હે એ ગાસો એ લોન ભાઈ ઈને સામે જીપ છે આમ વયા કરે એને લાલા હું જોવા બોલે એ ચૂપ તમે બોલો માં પેલા મેન મુદ્દાની વાત કરી મેન મુદ્દાની હું વાત કરું છું ડોન ભાઈ મારું તમે કે સાંભળતા નહીં એની હમું જોવો માં હા બોલ હું લેવાયો મારી હાહુ ક્યાં છે હે તારી હાહુ હા ઓ તારી હાહુ ની તો અમને નથી ખબર એ ડોન ભાઈ તમે લઈને ભાઈ હાલ હો મારી હાહુ ને તું જા જા મારા હાહુ હાહુ જોતા હા એક કામ કર હા એ તું તાર હાહુ ને બદલામાં કેટલા પૈસા આપી ઓ નો હા ડોનભાઈ હવે એને હાહુ ને આપણે થોડા ગોતવાના આપણે તમને લૂંટી લેવાના હોય અહીં નાની વાતમાં નહીં પડવાનું જવા જો એ તને બીજી હાહુ લૂંટી નાખી દો તો બીજી હાહુ થોડા હાલે કેમ મારા હારારી હે અરે તારો હારો નો લઈ તો અમારે જે હતા એ હાહુ આપો એમ નહીં હા હવે બે ત્રણ હાહુ આપી દેવું નાની એટલે ડોન બા ચા ભેગા કર્યા આવે તું ગાને કા સમજાવે સંસાર કેવો હોય એમ તો મને ખબર પડે સંસાર હું હોય મને બધી ખબર છે સંસાર એટલે નકરો ગોટાળો આ ગોટાળો પણ એમાં હાહુ ના હારા નો બદલાય કોળાનો ઢેળો લે એ તારે હાહુ જોતા ને હા મારી હાહુ જોતા એક કામ કર ડોન ભાઈ ગોતી દે તને ગોતી દેવાનો છે અમારો ઓલો હડ્ડો છે કે હડ્ડો ઈ હડ્ડે મે એને કેદ કરીને રાખેલા છે અને તું છે ને એટલે ઈ તારા હાહુ બોલા અમારા 50 લાખ રૂપિયા ઠોકીને વઈ જાય ઈ દાશ કાઢવાની છે અમારે ઓ નો પછી તો હવે મારી હાહુ ને આરી હું વાત કરું પછી એનો શોખ થાય ને હે ઈ વાત કાઈ નહીં તું 50 લાખ રૂપિયા લઈને એ જાવ દે એ દે આમ નહીં જાય ના ડોન ભાઈ એમ જાવ નવો ડોન બોલું છું મારે તમને કોને ભલા ન જાવ જો બેઠી ના પડો હાલો હડ્ડે હાલો આ મારો રોયો મનસુખ ડોન આયા મને એકલી બાંધીને અને ક્યાંક વયો ગયો મને અહીંયા કેટલી બીક લાગે છે કદાચ વાઘ દીપડા આવશે અને મને ખાઈ જાહે તો આ જેઠાલાલ ને મેં બહુ હાંસવા પણ એ મને ગોતવા ના આવતા એમ એ મનસુખ ડોન એ હાજર છું એ હું રાડું નાખે ક્યાં વયા જા તમે બધા હે ક્યાં વયા જા એ અમે ફરવા જા આવું લેવા જાતા હે ડોશી આ મને બાંધી કોઈ પણ મને ગળાપી આવે છે હે હા હે એ આમ કઈ બાંધી ને ડોન ભાઈ હવે ખાના કામ આપલા તો આમ હેઠે બાંધ પગમાં બાંધ મરી જાહે ઈ આ મને ગળાપી આવે છે ભાઈ કોને એટલે હલ્લી જ ન કે હેઠે બાંધ ને લઈ મરી જાહે તો પૈસા ક્યાંથી મળશે આપણને 16 લાખ Oh shit! એ તું એક કામ કર ઓલી વરવાર છે ને જરા કાપતે કે હા કાઈ આલે તમે આ ડોન ભાઈ તારો તો આ પગે બાંધ ભાગી જાહે બાંધ એ બાંધો પકડ ડોશી પકડ એ પકડ આની મને ઊભી રહે ને આયા બાંધ પગે બાંધ હેઠે બાંધ એ હેઠે બાંધ લે હેઠે બાંધ લે હેઠે પગે બંધાય ભાગી એવો હવે પગ બાંધ દે બો ડોન ભાઈ આ પગે નત બાંધ તો મે બાંધી હતી બરાબર હતી હા તું બધું બરોબર જ બાંધે છો હા મને ખબર છે તું આવ્યો તે તો આપણે માલામાલ થઈ ગયો એમ નહીં
હું ડોન થઈ જઈશ ને હવે. હા તું થઈ જાય ઘડીક કેમ નિરાશ રાખ અહીંયા. તું છે ને તું બહુ હાલતો નહીં સામાનો ભરે બહુ ડાયો થાશો એ ડોશી હું હવે તને ઓલો જેઠો કે કોઈ લેવા આવતું નથી એ પણ કેમ નહીં આવતા હું એમ કહું કે મેં એને બહુ હાંસવા મેં હારું હારું બનાવીને ખવડાવ્યું તોય મને ગોતવા ના આવતા હે તો આ પણ હું લેવા ના આવતા એમ કહું હવે અમારે પૈસા ખૂટી જશે ને પૈસાની જરૂર છે તું ઓલા 50 લાખ રૂપિયા લાયતો પૈસા લાગતો મને ના ખબર ક્યાં મેં જાય ઘરમાં ચાક મેં કાઈ જાવ મને ના જડતા હે ઓ ડોન બાને કહેજો પૈસા દો ને હું મળી નીકળી હાલ તો એ કામ કરી પૈસા નહીં આપે ને તો એને મારી જ નાખવાનું છે મને ના ના હું મારી નો નાખતો મને હા, મને કેવું મારું ગળું દાબી દઉં. જીવવું છે. ખમી જા હમણાં ખમી જા આ તો ઉભરે હાલ ફોન કર જેઠા નંબર લગાડ લગાડ બસ 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 હેલો હા એ કોણ બોલે એ જેઠા બોલે એ લેજો એ જેઠા હા સમજો તારે હાહુનો અવાજ સાંભળજો સાંભળ્યું ને હા કોણ બોલો ઉભો રહે સાંભળ તું એ જેઠાલાલ કોણ બોલે તું એ સંભળાય તને કોણ બોલો કોણ એ તારી હાહુ રાયડું નાખે ઈ એ જેઠાલાલ મને અહીંથી બસાવો ડોન ભાઈ લાગે એ ડોન ભાઈ બોલો 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 હા ઓળખી જો કા ઓળખી જો એક કામ કર હા એ તું ઓલા 50 લાખ રૂપિયા શેક નહીં હા ઈ તું લઈને આય ને તારી હાહુ લઈ જાય પૈસા નથી એ નથી તો એને મારી નાખું એ ના 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 મને હે મારી આગળ નથી પૈસા એ પૈસા ન હોય તો કાઈ નહીં તું આય તો આવું આગળીમાં એ તું 10 મિનિટમાં નહીં આય ને તો તારા હાહુ ને તું એમ્બ્યુલન્સમાં નાખી દે અરે ક્યાં તમે સવો ઈ તો જગ્યા તો બતાવો એ હરોડિયો અડ્ડો અને વડલો હેઠે હરોડિયો અડ્ડો હા અને વડલા હેઠે હોય વડલા હેઠે હા અને મારી હાહુ ને મારતા રહ્યો એ તું હબદે ના ન કર એમ એ ઠોય કે ઠોય ના 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 આવું મારતા ને એ ડોશી હવે જો 10 મિનિટમાં નો આવ્યો ને એટલે એની સને તને દોડવીને મારી નાખશું એ ડોન ભાઈ જેટલો ન આવે ને જેટલો ન આવે ને તો ડોસીનું શેકીને ખાઈ જાવ ના 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 હો ખાઈ લેવાનું તું ગમે તારે મને ક્યાં તો હારું હારું કહેતો કેમ હા તે એટલે શીખ લેત થાજી ને વાટ એટલે હા સિંગલા ઓલા પણ ઘણા મળે ઓળા એ ખાઈ મને એ મને સાઈડ એ હલકી નહીં તું એ તો ઓલા ગાડીમાંથી કોણ આયલો આવે હું કોને હતો ડોન નો 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 ડોનને મૂકો ને જાવ જાવ દે મને હબ એ જેઠો એ જેઠાલાલ મને બસાવો ને આપણે એ ડોનભાઈ આ બોય બોય આમ કરે મેરે હાહુ ને ઓ મારી આ બાંધી નાખે છોડો 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 હા 50 લાખ રૂપિયા લાવ્યો 50 લાખ રૂપિયા પણ હવે મારી હાહુ ને છોડો પૈસાની વાત પછી તમારે હવે મારી હાહુ ની મારે હાસબા પડે એમ છે છોડો છોડો 50 લાખ રૂપિયા દઈ દેતા હું તેને છોડવાની બરોબર નહીં એ ના ના હો તો પૈસા ડોનભાઈ હું હારી ના લેવો ઉતાવળીથી મારી હાહુ મને ફોન કરીને આ અવાજ તમે રો રો નો સંભળાવે ને એટલે ઉતાવળ થઈ ગઈ હું પૈસા તમને પોગાડી દઈશ અત્યારે છોડો આ ત્યાર એ એના સપલા લઈ લે ઈ જાવ સુધી તું 50 લાખ રૂપિયા નહીં દઈ જાય ને તાવ દે મે એના સપલા રાખો હા બરાબર છે સપલા કાઢી લે એ પણ સપલા તો રવા દો એ આમ જો ડોન ભાઈ આ સપલા છે ને ઈ લગન ના છે આના પૈસા બહુ આવશે આ હીરા લઈ લે ઓહો એ ડોન ભાઈ હોનાને ક્યાં ભાવ છે લગન નો 18 રૂપિયા ભાવ છે 18 નો કિલો બસ એ આનો છોડ 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 આ કોણ કે આ ડોન છે સપલા પર સપલા હું કરવા તમારે ડોન ભાઈ એ મને કેમ ખબર પડે તું પાછો 50 લાખ લઈને આવી કે નહીં આવા આવી જાવી હાલો હાલે જાવ દે ડોશી એ ના ના જેઠાલાલ મારે ના આપવો કેમ નથી આપવું હવે તો મારી સોડી રહી હમણે વઈ ગઈ હા અને હું અહીંયા આવીશ ને હા. એટલે મારે ખડ વાડવા જવું જોઈએ પાણી ભરવા જવું જોઈએ રાંધવું જોઈએ અને અહીંયા તો મારે ત્યાર માટે ખાવાનું મળે એટલે હવે મારે અહીંયા જ રહેવું કા મનસુખભાઈ